હમણાં સાહેબે કીધું છોકરાને કે તમે જે લાંબામાં લાંબો ઇતિહાસ લખીને લાવશે ને હું કોઈ લેસન નહીં આપું. 4 છોકરા ઉભા થયા. સાધુનો દીકરો, બ્રાહ્મણનો દીકરો, મુસલમાનનો દીકરો અને ગઢવીનો દીકરો. લાંબો ઇતિહાસ લખવા માટે નીકળ્યા. સાધુનો દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે 5 ચોપડા ભરી દીધા. બ્રાહ્મણના દીકરા ઇતિહાસ લખ્યો ભાગવત વિશે 10 ચોપડા ભરી દીધા. મુસલમાન દીકરા ઇતિહાસ લખ્યો કુરાન વિશે 15 ચોપડા ભરી દીધા. છેલ્લે અમારો ગઢવીનો છોકરો બેઠો ઇતિહાસ લખવા માટે. મારા દીકરાએ 3 ટ્રેક્ટર ભરી દીધા આખા ઇતિહાસના થપ્પા માર્યા. લાવ્યા નિશાળમાં સાહેબે વાંચ્યું સાધુનો ઇતિહાસ ક્યાંથી રામાયણ શરૂ, અહીંથી રામાયણ પૂરી 5 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. બ્રાહ્મણનો ઇતિહાસ વાંચ્યો ક્યાંથી ભાગવત શરૂ, અહીંથી ભાગવત પૂરી 10 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. મુસલમાન દીકરાનો ઇતિહાસ વાંચ્યો અહીંથી કુરાન શરૂ, અહીંથી કુરાન પૂરું 15 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. છેલ્લે તો મારો ગઢવીનો છોકરો સાહેબ કે તારો ઇતિહાસ ક્યાં છે? અને ઢક 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 કરતું ટ્રેક્ટર નિશાળમાં આવ્યું. સાહેબ કે આ શું છે? કે ઇતિહાસ. કે આખું ટ્રેક્ટર ભરી. ગઢવીનો છોકરો સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો છે, બીજા 2 ટ્રેક્ટર આવે છે કે સાહેબ કે મારા દીકરાએ શું લખ્યું છે આમાં? સાહેબે આમ ચોપડી ખોલી હતી, લખ્યું હતું એક રાજા હતો ને શિકાર કરવાનું મન થયું. રાજાએ કીધું મારો ઘોડો લાવો. ઘોડો આવ્યો, રાજા ઘોડા માથે બેઠા ને ઘોડો હાલતો થયો. બાગડતા 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 3 ટ્રેક્ટરમાં નકરું બાગડતા બાગડતા કે નકરું બાગડતા બાગડતા. સાહેબ કે નકરું બાગડતા બાગડતા તારું હકું કંઈક આવું જોઈએ આગળ. ગઢવીનો છોકરો કે સાહેબ ઘોડો ઉભો તું લખું